મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આયોજિત ચૂંટણીનું પરિણામ આજે આવશે। 893 વોર્ડમાં કુલ 15,931 ઉમેદવારો મેદાનમાં છે। મતગણતરી સવારે 10 વાગ્યે શરૂ થઈ જશે અને પરિણામ બપોર બાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ગઈકાલે આવેલા 3 એક્ઝિટ પોલમાં ભાજપ ગઠબંધન બીએમસીમાં બહુમતી મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। તો મુંબઈને 227 જેટલા વોર્ડમાં વિભાજિત કરવામાં આવ્યું છે। બહુમતી માટે 114 બેઠકોની જરૂર છે। ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાને 130 થી 150 બેઠક મળી શકે છે। કોંગ્રેસ ગઠબંધનને 60 બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। અન્યના ખાતામાં 5 થી 7 બેઠક આવી શકે છે। બીએમસી ચૂંટણીમાં કુલ 227 બેઠક પર ચૂંટણી આયોજિત કરવામાં આવી હતી। ભાજપ શિવસેના વચ્ચેના ગઠબંધન કરવામાં આવ્યું છે। ભાજપ 137 બેઠક પર લડી રહી છે, જ્યારે શિંદેની શિવસેના 90 બેઠક પર ઉમેદવારો ઉતાર્યા છે।